કારણ કે દાનનો દિવસ છે તે દાન એકાદશી, રાધાષ્ટમી ને આ બધા આવા સુંદર દિવસો જે પ્રભુને અધિક પ્રિય છે એવા દિવસો મળવા એ ખરેખર ઠાકોરજી જ એની કારણ છે, એમની જ કૃપા કારણ છે, જેથી આપણે બધા એકત્રિત થયા છીએ. 3 દિવસ હતા, કારણ કે પછી પાછું ઋષિકેશ જવાનું છે, ત્યાં બધી કથાના આયોજન હતા. પણ શ્રીમદ ભાગવતનો તો એક શ્લોક પણ એ જીવના ઉદ્ધાર માટે પૂરતો છે, પ્રભુની કૃપા માટે પૂરતો છે, અને આપણને તો 3 દિવસ મળ્યા. એટલે આપણે બધા તો ભાગ્યશાળી છીએ. બ્રહ્માજીને તો 4 શ્લોકમાં જ ભાગવત સંભળાવ્યું ભગવાને, ચતુશ્લોકી ભાગવત જેને કહીએ. જયારે પરીક્ષિત મહારાજ મળ્યા છે સુખદેવજીને, કેવા લાગ્યા? 7 દિવસ મારી પાસે. અરે એક મુહૂર્તમાં ઉદ્ધાર થઈ જાય એવાય પ્રમાણ. કારણ કલ્યાણ અને કૃપા માટે વર્ષો નથી હોતા, એના માટે તો ક્ષણ લાગે. છિન્મે દેવ ઉદ્ધરે, આપણા પદોમાં ગાઈએ છે ને, મહાપ્રભુજીને ગુસાઈજી કૃપા કરે તો વર્ષોની સાધના નથી આપતા, ક્ષણમાં ઉદ્ધાર. અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણીને લીધો. ક્ષણમાં ઉદ્ધાર. અને એમાં પણ ભાગવત સાર રૂપે, કારણ કે કથા સારમ મમ કર્ણ રસાયનમ, સ્વયં ત્યાં સુતજીને સૌનક આદિ ઋષિઓ કહેતા હોય કે ભાગવતની કથા તો અનંત છે, અમને તો સાર સંભળાવો. એટલે આપણે કથા સાર જે શબ્દ વાપર્યો છે ટાઇટલ પત્રિકામાં, એ પણ આપણો શબ્દ નથી, ભાગવતનો શબ્દ છે. ત્યાં ઋષિઓ કહે છે કે અમને કથાનો સાર સંભળાવો. કારણ આખી કથા તો અનંત છે, એનો કોઈ અંત નથી. સાર અમે તો સાર સાંભળી લઈએ તો અમારું તો કલ્યાણ થઈ જાય. અને આ ભાગવત કથા એવી દિવ્ય કથા છે, જેને તો અમૃત કહ્યું છે ને, અને અમૃત કહ્યું. આ કથામૃતને સાંભળવાનું નથી, પાન કરવાનું. પેલા અમૃત નીકળ્યું સ્વર્ગનું, ત્યારે તો સૌથી પહેલા વિષ નીકળ્યું હતું. કેટલી વસ્તુઓ નીકળી ને છેલ્લે અમૃત મળી. અને અહીંયા તો નક્કી કરો પીવાનું, ત્યારથી અમૃત 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 જ હોય. જ્યારથી કથા આપણી નક્કી થાય એટલે બસ ભગવત ચર્ચા, કથાની ચર્ચા, એના આયોજનની ચર્ચા, સતત એ જ ભગવતમય રહેવાય. જયારે ભગવાનનું કોઈ કાર્ય ઉપાડો નક્કી કરો છો ને કરવાનું, નક્કી કરો ત્યારથી ભગવતમય રહેવાય. કારણ કે પછી તમારા ચર્ચાના કેન્દ્રમાં એ કથા આવી જાય. વિચાર એમ થાય આને અમૃત કહો છો તો પછી પરીક્ષિત મહારાજનું મૃત્યુ કેમ થયું? ખરેખર તો જે અમૃત પી લે તો અમર થઈ જાય, એનું મૃત્યુ ના થાય. પછી એનું મૃત્યુ કેમ થયું? તો કે આ કથામૃત એ મૃત્યુને રોકતું નથી, પણ અમરત્વનું ભાન કરાવે. કોનું મૃત્યુ થશે અને કોણ અમર છે એનો વિવેક જયારે સમજાઈ જાય ને, એટલે મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય. માણસને ડર એ છે કે હું મરવાનો. ભાગવત તમને સમજાવશે જન્મ્યું એ જવાન, તું તો અમર છે. અને જયારે અમરત્વનું ભાન થઈ જાય, વિચાર કરો કોઈ વ્યક્તિ સૂતો હોય અને ઊંઘમાં સ્વપ્નમાં એને એમ લાગે કે કેદખાનામાં છે, જેલમાં છે, તો એને જેલમાંથી મુક્ત થવા શું કરવાનું? સ્વપ્નમાં તાળું તોડે, જાળી તોડે, મુક્ત થવા શું કરવાનું? જાગી જવાનું. જાગી જાય એટલે સમજાઈ જાય કે હું તો મુક્ત જ છું. એ તો નિંદ્રામાં બંધન હતું, અને નિંદ્રામાં તોડેલું તાળું પણ બંધનમાંથી મુક્ત ક્યાં કરવાનું? ભાગવાનો ભય રહેવાનું, પકડાઈ જવાનો ભય રહેવાનો. ઉપાય એક જ છે, જાગી જવું. આ ભાગવત અમરત્વનો અહેસાસ કરાવે. અને જે ક્ષણે મનુષ્યને એ સમજાઈ જાય મરનારો કોઈ ઓર છે, वो तो શાશ્વત છે, वो तो ચિરંજીવી છે. ગીતાજીના એ વચનો યાદ આવી જાય, વાસાંત જીર્ણાની યથા વિહાય નવાની ગુરણાતી નરો પરાણી. બસ એ તો જેમ વસ્ત્ર બદલવા, જેમ પાન ખરે ને નવા ઉગી જાય. ભાગવતની કળા જ એ છે, ભાગવતનું અમૃતત્વ એ છે જે તમને અમરત્વનો અહેસાસ કરાવે. જન્મ્યા અને મર્યા અને આ તો બધા સ્વપ્નો શાસ્ત્રોએ કહ્યા છે. અને સ્વપ્નમાંથી જયારે માણસ જાગી જાય છે, જો સુખનું સપનું જોતા હો અને જાગી જાઓ તો સુખ થાય, પણ સુખનું સપનું જોતા હો અને જાગી જાઓ તો દુઃખ થાય. અને એમ થાય અરે રાજા બની ગયા હતા સ્વપ્નમાં, આમ હતું આમ હતું, ખોટા વહેલા જાગી ગયા.
કેટલી મજા આવતી. અને દુઃખનું સપનું ચાલતું હોય, ચારે બાજુ દુઃખ છે, કેદ છે, આમ છે, આમ છે, આમ છે, અને કોઈ જગાડી દે, હા સાચું નથી. તો મૂળ વાત તો જીવનની એ જ છે. આ જન્મવું, મરવું, રોગ, ભય, આ સંબંધ, બંધન, આ બધા સ્વપ્ન જ છે, જેને કારણે દુઃખો છે. અને દુઃખનું સ્વપ્ન એ જીવન છે. અને જયારે એ સ્વપ્નમાંથી ભાગવત તમને જગાડી દે છે, પછી દુઃખી થવાનો કોઈ ઉપાય રહેતો નથી. કારણ કે શાશ્વત આનંદરૂપ જે જીવાત્મા છે, એને જયારે એના આત્મત્વનો અહેસાસ થઈ જાય, પછી એને દુઃખી કરવાનો કોઈ ઉપાય રહેતો નથી. તમને સુખ ત્યાં સુધી જ લોકો કરાવી શકે જ્યાં સુધી તમને દેહ બુદ્ધિ છે. અને દેહ બુદ્ધિ જ એક ક્ષણે સમાપ્ત થાય છે અને આત્મબુદ્ધિ જાગૃત થાય છે, પછી જીવનમાં કેવલ આનંદ જ રહી જાય. શ્રીમદ ભાગવત અમૃત એ રૂપમાં છે. પરીક્ષિત મહારાજને મૃત્યુ થયું, પણ મૃત્યુનો ભય નથી, ચિંતા નથી, ખેદ નથી, કારણ કે અમરત્વનો અહેસાસ છે. એ શાશ્વત સિંધુનું બિંદુ છે, એ સમજાઈ ગયું છે. ભગવાનનો જ અંશ છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ. સનાતન અંશની વાત કરી ત્યારે ભગવાને કહ્યું કે એ સનાતન અંશ છે. અને દેહની વાત કરી ત્યારે જન્મ બતામ કહ્યું ને, જાતસ્સહી ધ્રુવો મૃત્યુ. જન્મ્યો અને મૃત્યુ નિશ્ચિત છે. આ તો અમૃત તત્વની કથા છે. મૃત્યુમાંથી અમૃતત્વ તરફ જવાની આ કથા. અસ્તો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુ માં અમૃતમ ગમય. એ ઉપનિષદના શબ્દોને યાદ કરીએ તો ભાગવતનો સાર આપણને મળે. અસતમાંથી સત તરફ જવું. જે નાશવંત છે એ બધું અસત છે, શાશ્વત છે એ સત છે. આગળ પ્રભુના સ્વરૂપનો પરિચય આપણે મહાત્મ્યમાં જોઈશું. ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. સતનો ક્યાંય અભાવ નથી. અસ્તોમાં સદગમય. નાશવંતમાંથી શાશ્વતતા તરફ જવું. અશોચ્યાનન્વશોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસતે ગતાસુ ન ગતાસુ નાનો શોચંતિ પંડિતા. ગીતાજીના ભગવાનના શબ્દોને યાદ કરો. અર્જુન, તું કઈ વસ્તુનો શોક કરે? તને જ ભાન નથી. જે કાયમ નથી એ કાયમ રહે એવી ઈચ્છા રાખે છે. અરે નાશવંત વસ્તુનો, કારણ કે તારા બેનો મેળ કાયમ રહેવાનો નથી. કાં વસ્તુ જતી રહેશે, કાં તું જતો રહેશે. કારણ તમે બંને નાશવંત છો. શાશ્વતતા જ કાયમી છે, એટલે શોક ન કર. બુદ્ધિમાન વ્યક્તિઓ જનાર વસ્તુનો શોક કરતા નથી. જે છે ને પકડી રાખે, જે કાયમ માટે છે એ જ એનું સ્વરૂપ છે. અસ્તોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય. અંધકારમાંથી પ્રકાશ સુધીની યાત્રા. અજ્ઞાન જ અંધકાર છે, સમજાયું નથી એ જ અંધકાર છે. બાકી બધું જે છે એ છે, જે રહેવાનું છે રહેવાનું જ છે. આપણને નથી સમજાતું એ અજ્ઞાન જ અંધકાર છે. શું આપણા અને ભગવાનની વચ્ચેનો જે અંતરાય છે, 3 પ્રકારના શાસ્ત્રો અંતરાય બતાવ્યા. એક ટાઈમનું, બીજું ડિસ્ટન્સ માઇલનું, અને ત્રીજું અજ્ઞાન. આ 3 વિક્ષેપ છે. શું આપણા અને ભગવાનની વચ્ચે ટાઈમનું અંતર હોઈ શકે? આજ સેકન્ડે આજ ટાઈમે ભગવાન છે અહીંયા? તમે તો આ છે. એટલે આપણા અને ભગવાનની વચ્ચે ટાઈમ નું ડિસ્ટન્સ યા ડિફરન્સ પોસિબલ નથી. કે આટલા 1000 વર્ષ પહેલા ભગવાન હતા ને આજે નથી, કોઈ એવું કહી શકે? આજે છે ને આપણે છે. અચ્છા, તો માઇલનું ડિસ્ટન્સ વ્રજમાં છે ઠાકોરજી ને અહીંયા નથી, એવું કહી શકે? કે 1000 કિલોમીટરનું અંતર છે, એવું કોઈ કહી શકે? ના, અહીંયા છે. તો કેમ અહેસાસ નથી, કેમ અનુભવ નથી? તો કે અજ્ઞાનનો અંતર આવે છે. ટોર્ચ બાજુમાં જ પડી હોય, લાઈટ જતી રહી હોય અને આપણે હાથ ફેરવીએ, દેખાતું ના હોય. આપણે આ રૂમમાં ટોર્ચ જ નથી, અરે સામે જ પડી હતી, અંધારું હતું એટલે દેખાતું નતું. એમ જે સામે જ છે એને ગોતવામાં ઘણીવાર જીવન ખપાવી દઈએ છીએ. ઈશ્વર આપણાથી, જેમ પાણી, શાસ્ત્ર એમ કહે, પાણીમાં રહેલી માછલી, સમુદ્રમાં રહેલી માછલી કોઈને
પૂછે આ સમુદ્ર વિશે બહુ સાંભળ્યું છે, ક્યાં હશે? અરે તું એની અંદર જ છે, તારાથી જુદું નથી, અળગું નથી. તારે કેવલ એનો અહેસાસ કરવાનો છે. અને જે દિવસની વિરાટતાનો અહેસાસ મનુષ્યને થઈ જાય એ જ ક્ષણે એની અલ્પતા સમાપ્ત થઈ જતી. અલ્પ ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી આપણે આપણી દિવાલો નક્કી કરેલી. આ ઘડો દેહરૂપી છે, આપણે લાગે આપણે આટલામાં છીએ, આપણે આટલા જ છીએ, એ જ આપણી દિવાલો છે. જયારે એ ઘડાની સીમા સમાપ્ત થઈ જાય ત્યારે પરમાત્માનો વિસ્તાર એ આપણો વિસ્તાર થઈ જતો હોય. અંજલિમાં રહેલું પાણી જયારે દરિયામાં નાખી દો ત્યારે દરિયાના રૂપ થઈ જતું હોય. એ અંજલિમાં છે ત્યાં સુધી જ અલ્પ છે, વિરાટમાં વળતા એ વિરાટ અને શાશ્વત બની જાય. તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુ માં મૃતમ ગમય. સમાપ્તિમાંથી અસીમિતતા તરફ જવાનું, મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાનું. આ જ ભાગવતની યાત્રા છે. એ અમરત્વનો અહેસાસ કરાવે, શાશ્વતતાનો અહેસાસ કરાવે. એ જ એનું ચિરંજીવીપણું, એ જ એના અમૃતનું દાન છે. એટલે જ આને અમૃત કહ્યું છે. તવ કથામૃતમ અમૃતમ. કેવલ ચિરંજીવી બની જવું, શાશ્વત બની જવું, એ તો ઉલટાનો ભાર છે. પણ સંપૂર્ણ જીવીને જવું એ જ જીવનની પૂર્ણતા છે. શ્રીમદ ભાગવતની આ સારની કથા એવી દિવ્ય કથા છે. અને શ્રીમદ ભાગવત એ સ્વયં વેદો અને ઉપનિષદનો સાર છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફળ છે. ગલિત છે એટલે કે પીબત, અને પીઓ. અને ખાવાનું કે ઘણાના દાંત ન હોય, ઘણાને દાંતના દુખાવા હોય, ઘણાને ખાતા ન આવડતું હોય, દરેક વસ્તુ ખાઈ ન શકાય. પણ દાંત ન હોય એ પી તો શકે. સાધન નથી, અસમર્થતા છે, છતાંય આનું પાન. ભાગવત કથા તો એવી છે ને, ન સમજાતી હોય તોય ત્યાં જઈને બેસવું. બે શ્લોકો પણ કર્ણમાં પડે ને, એટલે શ્લોકાર્ધમ શ્લોકપાદંબા, અડધો શ્લોક કોઈ સાંભળી લે તો એને રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફલ મળે. એવો ભાગવતનો પ્રભાવ છે. સંસ્કૃતમાં પારાયણ થતું હોય ને, ન સમજાતું હોય તોય જઈને બેસવું. ભાગવતના શ્લોકો કર્ણમાં પડે તો એ કલ્યાણ કરનારા. અમુક લોકોનું સાંભળવું ભલે સમજાય નહીં, પણ એ સાંભળેલું નકામું નથી જતું. શબ્દો ક્યારેય નકામા નથી જતા. હૃદયમાં કોઈ ને કોઈ શબ્દને પણ બ્રહ્મ કહ્યું છે. તમે અહીંયા બેઠા હો, બહુ સારા મૂડમાં હું બે શબ્દો હું તમને એવા કહી દઉં, તમારો આખો મૂડ ઓફ થઈ જાય, એવો ચહેરો પડી જાય, તમે ફીકા પડી જાય. બે શબ્દો કહેવાય. અને બે શબ્દો એવા કહી દઉં કે આમ ચહેરો ખીલી જાય. નાનકડા શબ્દો તમારા ઉપર કેટલા અસર કરે. આપણે એમ કેવું કે અમારા પર શું હોય, તો જે બોલાતું એ બોલાય ના, પણ અસર કરે છે. શબ્દો એમને નકામા નથી જતા. એમ ભાગવતના એક એક અક્ષર ભગવદ રૂપ, બ્રહ્મ રૂપ છે. તમારા ચિત્તમાં એ અસર કરે. હરિ ચિત્તમ સમાશ્રયે. ભાગવતના મહાત્મ્યમાં તો કહ્યું સ્વયં ભગવાન ચિત્તમાં આવીને બિરાજી જાય, તમારા હૃદયમાં આવીને બિરાજી જાય. એવો ભાગવતનો પ્રભાવ બતાવે. તમે કોઈ અગ્નિ સળગતો એની પાસે જઈને બેસો તો ગરમાશ લાગવાની. તમે કોઈ બરફની પાસે જઈને બેસો તો ઠંડીનો અનુભવ થવાનો છે. તમારે ઠંડી માંગવાની જરૂર નથી, તાપ અગ્નિ પાસે ગરમી માંગવાની જરૂર નથી, એને હાથ લાંબો કરીને આપવાની જરૂર નથી. પણ એનો પ્રભાવ એવો છે, એના પ્રભાવની અસર થાય. એમ શ્રીમદ ભાગવતમાં જઈને બેસશો ને, ખાલી તમારે મુક્તિ માંગવાની જરૂર નથી, તમારું કલ્યાણ માંગવાની જરૂર નથી, ભગવાન માંગવાની જરૂર નથી. ભાગવતનો પ્રભાવ એવો છે કે તમને ભાવથી ભરી દેશે. એનો પ્રભાવ એને આપવાની પણ જરૂર નથી. અમુક વસ્તુમાં કર્મ કે ક્રિયાની કે વ્યવહારની આવશ્યકતા નથી હોતી. એના પ્રભાવ હેઠળ આવો એટલે એની અસર તમારા ઉપર થાય. એમ જ ભાગવતમાં 7 દિવસ બેસો, 3 દિવસ બેસો, એક ઘડી જાય. એક ઘડી આધી મેં પુની આજ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તો આધીમાં આધી
અડધીમાં અડધી એટલે પાઘડી કહીએ ને. શોભાયાત્રામાં કેવા પાઘડી પહેરીને ફરતા હોય. આમાં મહેન્દ્રભાઈ સરસ પાઘડી પહેરી. તો આજ પાઘડી કથામાં બેસો ને એનું જ પ્રતિક પાઘડી છે કે ભલે અડધીમાં અડધી આ પાઘડી બેસી જાઓ તો એ કથામાં કલ્યાણ કરનારું. એવા કથાનો આ પ્રભાવ. અને કથા કોઈ ને કોઈ પ્રકારથી જીવનમાં કોઈ ઘડીએ વિચાર કરો, અત્યારે તમે કથામાં ન હોત ને આ આયોજન ન થયું તો અત્યારે ક્યાં બેઠા હોત તમે? કે બધાને હસવા હું તો એમ જ કે ક્યાંક સત્સંગમાં તો હું તો એવું જ માનતો હતો. શું કરતા હોત વિચાર કરો? આટલા બધા ભાઈઓ ક્યાં હોત તમે બધા? વિચાર કરો છો ઠાકોરજી આપણી ક્ષણોને કેવી સુધારતા હોય. આ ન થયું હોત, આ ન હોત, આપણે ક્યાં હોત? શું કરતા હોત? વિચાર થાય. એવું કંઈક કરતા હોત જેમાં આપણા આત્માનું કલ્યાણ થાય. ન જ હોત ને, તમે કન્ફર્મ છો ને બધા, શ્યોર છો ને બધા? તો ઠાકોરજીની કૃપા તમને સમજાવું છું. ઠાકોરજીએ તમારી પાસે આ 3 કલાક લઈ લીધા. આ 3 કલાક હું મારા નામે લખું છું. એમ 3 દિવસ માટે પોતાના નામે લખી દીધા. આ કેવું ઠાકોરજી કૃપા કરે છે. જો ના આ ન થયું તો આપણે અહીંયા ન હોય. આ ઠાકોરજીની કૃપા કે આ બધું થયું તો આપણે અહીંયા. એટલે ઘણી વાર સત્સંગના આયોજનો કરાવવા માટે પણ ઠાકોરજી એના ચિત્તમાં પ્રવેશતા હોય. ભગવાન કોઈના હૃદયમાં બિરાજી અને કેટલા લોકોના કલ્યાણના એ ક્ષણોને એ લેખોને લખતા હોય છે ભગવાન. અને એટલા માટે હું તો ઘણી વાર એમથી કહું કે કંકોત્રી તો ઘણાને મળે, પણ જેની જન્મોત્રીમાં કથા લખાઈ હોય ને એ જ કથામાં આવી શકે. બાકી કંકોત્રીઓ તો ઘણા સુધી પહોંચતી હોય. ઠાકોરજી આપણા ભાગ્યમાં લખે ને એ ક્ષણો ત્યારે જ આપણે કે ભાગ્યથી વધારે કોને મળે? ભગવાને ભાગ્યમાં લખ્યું એટલે મળ્યું ને આપણને. 2 પ્રકારનું ભાગ્ય હોય. એક કર્મથી પેદા થયેલું ભાગ્ય અને ઠાકોરજીના કૃપાથી મળેલું ભાગ્ય, જેને આપણે સૌભાગ્ય કહીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે. આ રાધાજી રાધાષ્ટમીના દિવસે આપણા ભાગ્યમાં સત્સંગ ઠાકોરજીએ લખ્યો. તો આ કૃપા છે. તો આ વેદોનું ફળ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ એ શ્રીમદ ભાગવત. રસમાલયમ આલય એટલે જ આપણે ત્યાં ભાગવતજીને ઔષધાલય કહ્યું, ન્યાયાલય કહ્યું, વિદ્યાલય કહ્યું, ગ્રંથાલય કહ્યું, રસમાલય કહ્યું. કેટલા આલયો ભાગવતજીમાં સમાયેલા છે. ઔષધિ પણ છે, અમૃત તો છે, પણ ભવૌ સદા છોત્ર મનોવિરામાત નિવૃત્ત તરશૈરુપગીયમાનાત. ભવૌષધિ કઈ છે? શરીર માટે તો ઘણી બધી દવાઓ લેતા રહી, પણ આ ભવરોગને દૂર કરવાની એક જ દવા છે અને એ છે શ્રીમદ ભાગવત. ભગવત નામ એ જયારે જીભ પર મૂકી દો છો ને ત્યારે ભવરોગ મટી જાય. આ ન્યાયાલય જીવનમાં ઘણી વાર પાપ અને પુણ્યના ન્યાય કરવા એ આપણા વશમાં નથી હોતો. ભાગવત એનો ન્યાય કરે. આ ગ્રંથાલય છે. સમસ્ત ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવતમાં છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ વેદ રૂપી વૃક્ષ, જેની ઉપનિષદો ને પુરાણ અનેક શાખા પ્રશાખા પત્રો આ બધું જ વિરાટ ફેલાયેલું કલ્પરૂપ અને એના ઉપર લાગેલું આ ગલિત ફળ ભાગવત રસમાલય છે. સમસ્ત રસો એટલે તો પૂર્ણ પુરુષોત્તમની કથા છે ને કે અહીંયા પ્રભુએ સમસ્ત રસો પ્રગટાવ્યા પોતાની લીલા દ્વારા. સમસ્ત રસોનું દાન પરમાત્માએ કર્યું. એટલે જ રસો વૈસીની કથા છે. રસો વૈસા સમસ્ત રસો પ્રગટાવીને પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ નવે નવ રસોનું દાન કરી શકે. એવા શ્રી કૃષ્ણની આ ગાથા છે. તો ભાગવતનો સાર આપણે 3 દિવસમાં પાન કરવાનો છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા પ્રારંભમાં વર્ણિત કરવામાં આવે. 2 પુરાણમાં વિશેષ રૂપે મહાત્મ્ય ગવાયું છે. એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણમાં. 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં કથા કહી છે, 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં કથા કહી છે. પ્રાય વિવેક એ છે, વ્યવહાર એ છે, ભાગવતજીનું મહાત્મ્ય જે પદ્મ પુરાણ અંતર્ગત છે એને વર્ણન કરવામાં આવે.
અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ભગ જેની અંદર હોય એને જ ભગવાન કહેવાય. અને આ ભગવાનની કથા છે એટલે 6 અધ્યાયમાં મહાત્મા કહેવામાં આવ્યું. મહાત્માનું વર્ણન કરતા, કારણ કે મહાત્મા એટલા માટે આવશ્યક છે કે આ કોણ છે, આ તત્વ શું છે, જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એના માટે અહોભાવ મનમાં નહીં આવે. અને જેના માટે અહોભાવ નથી આવતો એની બહુ સાંભળતાય નથી તમે, એને બહુ જોતાય તમે નથી. જેના માટે મહત્વ હોય મન એમાં જ હોય, અને મન ન હોય જેમાં મહાત્મ્ય ન હોય, જેનું મહત્વ ન હોય ત્યાં મને નથી હોતું. ઘણી વાર લોકો કહે અમારું ઠાકોરજીમાં મન નથી. એનો અર્થ શું થાય? તમારા માટે ભગવાનનું સંસાર કરતા વધારે મહત્વ નથી. મહત્વ હોત તો મન એમાં હોત. તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્નની પાર્ટીમાં તમે હો, રિસેપ્શનમાં ગયા હો અને કહેજો કે 1 કરોડનો હીરો છો, સાચવજે ને પછી લઈ જઈશ. પછી તમારું મન પાર્ટી મારે. વાત કરતા કરતા વચ્ચે ખિસ્સામાં હાથ નાખી ચેક કર્યા કરો, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં. મહાપ્રભુજી કહે બસ આવું જ કરવાનું. તમને અનમોલ રત્ન હું ઠાકોરજી રૂપે ઘરે પધરાવી દઉં. એટલે સંસારના બધા કાર્યો કરતા કરતા થોડી થોડી ક્ષણે ચેક કરતા રહેજો, છે કે નહીં, છે કે નહીં, છે કે નહીં. બસ આટલું જ કરવાનું. ચેતસ્તત પ્રવણમ સેવા વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજીના શબ્દોમાં કહું કે વ્યાવૃત્તિ કરો, ચિત્ત હરિ મારા.